સ્માર્ટ વર્ક જમાનો આધુનિક છે, તમામ સુવિધાઓ આધુનિક બને તે જરૂરી છે। સવાલ એ છે કે આધુનિક યુગમાં મહાનગરપાલિકાઓ કેવી રીતે પાછળ રહે। એટલા માટે સુરત મહાનગરપાલિકાના 2 પ્રોજેક્ટની ચર્ચા આજે સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। સુરત મહાનગરપાલિકા શાસિત શાળાઓમાં વિદ્યાર્થીઓને ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। સાથે જ મહાનગરપાલિકાની તમામ માહિતી અને ફરિયાદ તમે આંગળીના ટેરવે કરી શકશો। શું છે સ્માર્ટ શહેરની આ સ્માર્ટ મનપાનો આ સ્માર્ટ પ્રોજેક્ટ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ક્યારેય ડ્રોન જોયું પણ નહોતું, પરંતુ હવે હાથમાં ડ્રોન અને રિમોટ લઈને તેને ઉડાડવાની અને હેન્ડલ કરવાની ક્ષમતાથી સરકારી શાળાની દીકરીઓ લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે। તમને સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આજ સુધી જે સુવિધાઓ મોટી ફી ચૂક્યા બાદ પણ ખાનગી શાળાઓમાં મળતી નથી, તે હવે સુરતની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે। દેશ વિદેશની મોટી રિસર્ચ અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ જઈ શકે અને જ્ઞાન મેળવી શકે, તે હેતુસર સુરતની 18 સરકારી શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબની શરૂઆત કરવામાં આવી છે। 18 જેટલી સ્કૂલમાં 11,000 જેટલા વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ મળશે અને આ તાલીમના કારણે આ જો વિદ્યાર્થીઓ છે એ વિશ્વ સ્તરે કોમ્પિટિટિવ સ્કિલ્ડ મેનપાવર તરીકે ભવિષ્યમાં ઉભરી શકે, આ હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 250 જેટલા ટીચર્સને આની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। આ જો 18 સ્કૂલ્સ છે આમાં એમના માટેનું ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાલીમ માટેનું ઊભું કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે ભવિષ્યમાં ભારત દેશની સુરક્ષા માટે ડ્રોન કેવી રીતે બનાવાય અને કેવી રીતે ઉડાવાય તેની પ્રેક્ટિસ ટ્રેનિંગ પણ આ સરકારી શાળાઓમાં આપવામાં આવી રહી છે। રોબોટિક ક્ષેત્રમાં પણ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારના રોબોટ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે। 3D પેઇન્ટિંગ, કોડિંગ, ડીકોડિંગ જેવી આધુનિક ટેકનોલોજી શીખવવામાં આવી રહી છે। मैंने कभी ड्रोन हाथ में लिया नहीं था। मैं फर्स्ट टाइम ड्रोन हाथ में लिया, मेरे माइंड में ऐसा आया ये ड्रोन कैसे उड़ता होगा, मैं इसे कैसे उड़ा सकती हूँ, इसमें क्या क्या होगा। तो मुझे कभी ड्रोन उड़ाना नहीं आता था, तो हमारे स्कूल के शिक्षक ने मेरे हाथ में ड्रोन थमाया और मुझे जैसे कि अभी आर्टिफिशियल इंटेलिजेंस के बारे में बहुत ज़्यादा फ्यूचर है। फ्यूचर में हमें बहुत हेल्प होने वाली है स्टडी में। जैसे बहुत सारे क्षेत्र में आर्टिफिशियल इंटेलिजेंस का यूज़ हो रहा है और आगे बढ़ के बहुत सारे क्षेत्र में और हो सकता है। मुझे एआई क्षेत्र में इंजीनियर बनने के लिए आर्टिफिशियल इंटेलिजेंस बहुत ज़्यादा हेल्प कर सकता है। जो स्वप्न है वो इसरोમાં જોઈન કરવાનું છે એઝ અ સાયન્ટિસ્ટ। મારી જે સ્કૂલ છે તેમાં એઆઈ રોબોટિક્સ લેબ બનવામાં આવેલું છે, જે બહુ ઘણી મોટી વાત છે। સુરત શહેરના શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટ્સએપ ચેટબોટ સેવા શરૂ કરવામાં આવી છે, જે સુરતવાસીઓને પેપરલેસ અને ઝડપી સેવાઓ પૂરી પાડશે। આ નવી ટેકનોલોજી દ્વારા નાગરિકો માત્ર ગણતરીની સેકન્ડમાં તેમની ફરિયાદ નોંધાવી શકશે અને તેમની ફરિયાદના ઉકેલની પ્રોસેસ કેટલે પહોંચી તે પણ ટ્રેક કરી શકશે। 63599300020 વોટ્સએપ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે। શહેરીજનો તેમની ફરિયાદો ફોટોગ્રાફ સાથે મોકલી શકે છે। કોઈ મેન્યુઅલ પ્રોસેસ વિના સીધા જ જવાબદાર વિભાગ સુધી ફરિયાદ પહોંચશે। ગણતરીની મિનિટોમાં ફરિયાદનું રજિસ્ટ્રેશન અને સ્ટેટસ ઉપલબ્ધ રહેશે। ડિજિટલ ઇન્ડિયા મિશન અને સ્માર્ટ સિટી અભિયાનને વધુ મજબૂત બનાવશે। સુરત મહાનગરપાલિકા તબક્કાવાર ડિજિટલ ગવર્નન્સ તરફ આગળ વધી રહી છે અને પેપરલેસ વહીવટ કરવા માટે કવાયત કરી રહી છે। એસએમસીના ડ્રાફ્ટ બજેટમાં વોટ્સએપ ઓટોમેટેડ ફરિયાદ નોંધણીની વાત કરવામાં આવી હતી અને તે હવે બજેટ જાહેર થાય તે પહેલા જ અમલમાં આવી ચૂકી છે। જો ચેટબોટ છે સુરત શહેરના લોકોના વોટ્સએપ ઉપર ઉપલબ્ધ થશે અને આ એસએમસી વોટ્સએપ ચેટબોટ ઉપર લોકો પોતાનું કોઈ પણ ગ્રીવન્સ હોય, રોડ, રસ્તા, કચરા, ડ્રેનેજ, વોટર સપ્લાય અથવા કોઈ પણ પ્રકારનું ગ્રીવન્સ હોય એ રજીસ્ટર કરાવી શકશે અને અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ તરફથી આ ગ્રીવન્સનો નિકાલ કરવામાં આવશે।
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના હિતમાં કરવામાં આવેલી આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકા સંચાલિત શાળાઓમાં આધુનિક શિક્ષણથી વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.